તો મિત્રો આપણો ખાટલો રેડી છે ને જાય છે હુવા માટે. તો સાઉથ ઇન્ડિયામાં પોંગલ કરી બહુ ફેમસ છે તમિલનાડુની અંદર. તો આજે એ તહેવાર અહીંયા 3 દિવસનો હોય છે. તો બધા લોકો અમે ત્યાં આ તહેવાર જોવા જાય છે અને તમને પણ દેખાડશું. ચાલો. દિવાળીમાં રંગોળી કરી એ જ રીતે ઇન્વિટેશન મળ્યું છે મદુરાઈમાં અમે આવ્યા છીએ. તો કે અમારા ઘરે જમવા આવજો. આવી ગયા છીએ અહીંયા જો આપણે મદુરાઈના ગામડાની અંદર નાના ઘરમાં. જે ટોમેટો રાઈસ છે અને જો રે દુકાન ને આપણને દૂધ મળી ગયું. કાજુ બદામ વાળું દૂધ બનાવી નાખ્યું છે. રામેશ્વરમ થી આપણે નીકળ્યા છીએ અને રામનાથપુરમ બાયપાસ હાલી છીએ મદુરાઈ જવા માટે. એ બાજુ નદી છે ને આટલી બધી રોડ છે, જોઈ લો. ગૂગલ મેપ ના ભરોસે આપણે થોડાક આગળ વયા ગયા ને ખોટા રૂટ ઉપર આપણે પહોંચી ગયા મદુરાઈમાં. ને મદુરાઈ થી ખાલી 18 કિલોમીટર પછી જે અમને લોકેશન મળ્યું. 25 साल से एक ही वाइफ के साथ आज उन्होंने सेलिब्रेट किया. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. આપણી કેમ્પિંગ લોકેશન પરથી અત્યારે હવે આપણે દૂધ ગોતવા માટે જાય છીએ. કેમ કે સવારમાં જો અહીંનું લોકલ દૂધ મળી જાય તો આપણે સારું. નકર પછી શું છે કે આપણે જે ટેટ્રાપેટ કે પછી પાવડરવાળું દૂધ એની ચા બનાવી. પણ જો કદાચ લોકલ મળી જાય એવું લાગે છે તો જાય છે. ચાલો. તો જો રે દુકાન ને આપણને દૂધ મળી ગયું છે. તો હવે મસ્ત મજાની ચા બનાવીએ. ચાલો મિત્રો, સવારમાં ગરમા ગરમ ચા અને એ પણ આપણા દરિયા કિનારે. તમે ખાલી અહીંથી નજારો જો, કેવો મસ્ત મજાનો નજારો, મોજ જ આવે. વેણી લાવતો ચા અને સાથે પાવ, મોજ જ કરો. તો જોઈ લ્યો, કાજુ બદામ વાળું દૂધ બનાવી નાખ્યું છે. અને હા ખજૂર છે, કાજુ છે, બદામ છે ને મસ્ત મજાને કાજુ બદામ થી ભરપૂર. અને પાછળ કાગડા પણ એટલા જ આવી ગયા. કાજુ કાગડી ખજૂર ને કાજુ બદામ ને ચેરી ને બધું હમણાં નાખવાનું છે આપણે આની અંદર. જોઈ લ્યો મિત્રો, ડ્રાયફ્રૂટ ભરીને નાખીને કાજુ ને બદામ ને ખજૂર ને કેવું મસ્તીનું કાજુ. તો આજે દૂધ બનાવે છે, મોજ આવવાની. हरि ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः. ஐயா ராமேஸ்வரம் ரோட்டில் தோணிக்கரைங்கிற இடத்துல ஐயா பாமன் சாமியோட சிஷியர்கள் இங்கே આશ્રમ વચ્ચે நடத்தி ડેલી ஒரு. હવે આપણું પણ બધું પેકઅપ થઈ ગયું છે ને હવે અહીંથી આગળ વધવાની તૈયારી કરી છે. તો હવે અહીંથી આગળ વધી અને જઈ મદુરાઈ તરફ. જોઈ રહ્યો મસ્ત લોકેશન જોતા કે સારું લાગે તો આપણે નાઇટ હોલ્ડ કરશું. આ જગ્યાને અલવિદા કહી છીએ. બહુ સુંદર જગ્યા હતી. ચારે બાજુ ખેતર, દરિયો, પહાડ, નદી. અને હવે આગળ વધી છીએ મદુરાઈ તરફ. રામેશ્વર થી મદુરાઈ જતા તમને વચ્ચે સીએનજી મળી જશે. 50 કિલોમીટર રામેશ્વર થી 50 કિલોમીટરમાં તમને સીએનજી પંપ મળી જશે. મિત્રો, મદુરાઈ જવા માટે મદુરાઈનો હાઈવે આપણે લઈ છીએ. અહીંથી છે મદુરાઈ 120 કિલોમીટર. રામેશ્વરમ થી આપણે નીકળ્યા છીએ અને રામનાથપુરમ બાયપાસ હાલી છીએ મદુરાઈ જવા માટે. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. કેમ કે રામેશ્વરથી આપણે મદુરાઈ જવું હોય તો કયો રોડ લેવો, ક્યાંથી ટર્ન લેવો, પેટ્રોલ પંપ ક્યાં આવશે, સીએનજી પંપ ક્યાં આવશે, સંપૂર્ણ માહિતી તમને સંપૂર્ણ ભારત યાત્રામાં મળવાની છે. અને તમને કહી દઈએ એકવાર, તમને આમ તો ખ્યાલ જ છે કે અમે 1 વર્ષની ટ્રીપમાં નીકળ્યા છીએ. જેમાં આખું અત્યારે પહેલાં સાઉથ એક્સપ્લોર કરી છે, હવે જાય છે મદુરાઈ તરફ. અમને સપોર્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો વર્ગને બધાને મોકલી. નવા હોય તો
સબસ્ક્રાઇબ કરજો. આવી ગયો છે મસ્ત મજાનો સ્ટ્રેટ હાઈવે રામેશ્વરમ થી મદુરાઈ જવા માટે 111 કિલોમીટરનો આ સીધો જ હાઈવે છે. તમે બેંગલુરુ જઈ શકો છો, મદુરાઈ જઈ શકો છો ને સેલમ જઈ શકો છો. જોઈ લો કિલોમીટર. આવી ગયું છે મદુરાઈ. આટલું ખૂબસૂરત સિટી છે. જોઈ લો મદુરાઈ. આપણે સર્કલ ફરીને જઈ રહ્યા છીએ આપણી કેમ્પિંગ લોકેશન ઉપર. હજી કંઈ ફાઇનલ છે નહીં, પણ એક જગ્યા છે જંગલ અંદર. મદુરાઈમાં કરશું કેમ્પિંગ. યસ. Continue straight onto 80 feet road, સામે છે then turn તળાવ left onto છે. Vagai River Bank Road. મદુરાઈની ફેમસ ઝીલ. પાર્કિંગ કુનુર બસ પાર્કિંગ છે. આ મસ્ત ઝીલ છે. નામાં વાવ. લખ્યું છે નો પાર્કિંગ. નો પાર્કિંગ. મસ્ત ઝીલ છે મદુરાઈ સિટીની. સરસ. વાગાઈ નદીના પુલ ઉપરથી આપણે ચાલી છીએ મદુરાઈમાં. તો બે બાજુ નદી છે ને આટલી પતલી રોડ છે. જોઈ લો આટલી પતલી રોડ ઉપર આપણે જાય છીએ કેમ્પિંગ લોકેશન ઉપર. જોઈ હવે આ એડવેન્ચર કેવું રહેવાનું છે. બાપરે ખતરનાક. મિત્રો આપણી લોકેશન હજી 1/2 કિલોમીટર આગળ છે અને અહીંયા થોડીક જગ્યા હતી તો ગાડી પાર્ક કરી દીધી છે. પતિદેવ ચાલીને જોવા જાય છે. કેવો એક્સપિરિયન્સ છે પતિદેવ? ડેન્જર. મિત્રો ગૂગલ મેપના ભરોસે આપણે થોડાક આગળ વયા ગયા ને ખોટા રૂટ ઉપર ચડી ગયા હતા. એટલે હવે આ ભાઈ આવ્યા અને આપણને કેમ્પિંગ લોકેશન ઉપર લઈ જાય છે. હવે જોઈએ કે કેમ્પિંગ લોકેશન કેવી છે. સો ફાઇનલી દોસ્તો હવે લોકેશન ઉપર જઈ છીએ. આપણે ખોટા રસ્તા ઉપર હતા, હવે સાચો રસ્તા ઉપર લઈ તો જાય. અત્યારે જ્યાં આપણે આવ્યા છીએ મદુરાઈની અંદર આ કેમ્પિંગ લોકેશનમાં, પણ અહીંયા આવતા એટલી 25 વર્ષ લગ્નના પૂરા કરી અને 4 યુગલોએ 25 વર્ષ લગ્નના પૂરા કર્યા એના સેલિબ્રેટ કરે છે. તો આપણને આવું જો લાભ મળે. બાકી લોકેશન A1 છે. આપણે પહોંચી ગયા મદુરાઈમાં ને મદુરાઈથી ખાલી ને ખાલી 18 કિલોમીટર પછી જે અમને લોકેશન મળ્યું SM ગાર્ડન કરીને આ લોકેશન છે જે જંગલમાં આવેલું છે. અને અહીંયા જો કારનું કિચન ઓપન થઈ ગયું કેમ કે 4-4:30 વાગ્યા તો કાજુ કહી કે ચાલો ગરમા ગરમ કડક ચા બનાવી દે. અને તમે ખાલી આ જો સ્થળ જો કેવું છે. ચારેય કોર ઝાડેથી જંગલ જ છે આખું. અમે તો ખોટા રસ્તે વયા ગયા, તમે એ પણ જોઈ શકશો આગળ. પણ અહીંયા આવીને તો એવું થયું કે ના અહીંયા રાત રોકાવા જેવું છે. તો અત્યારની રાત અહીંયા જ અમે રોકાશું. અને કાજુ આવતા ભેગું કીધું 4 વાગ્યા તો મારે કડક ચા પીવી, પછી આગળ બીજું કામ. તો મેં કીધું હા ફટાફટ હાલો બનાવો અને પછી આરામથી બેન એન્જોય મોજ જ. In which place your property situated? Actually, it is. I think you are from Gujarat. Now you are in Tamil Nadu. No? In Tamil Nadu's cultural city is Madurai. So Madurai is, for your identification, I am telling, Madurai is away from Chennai. Madurai around 600 kilometers. Okay, it's a cultural capital of Tamil Nadu. तो दोस्तों 25 साल से एक ही वाइफ के साथ आज उन्होंने सेलिब्रेट किया अपनी सालगिरह. और ये सभी के एक ही दिन यहाँ पे सेलिब्रेट करे. और चाइल्डहुड फ्रेंड है, सभी चाइल्डहुड फ्रेंड है. तो सबको मेरी तरफ से, गुज्जू कपल तरफ से, घूमना फिरना की तरफ से और रोड राइडर 60 तरफ से कॉन्ग्रेचुलेसन. ऐसे ही 25 साल और सेलिब्रेट करो. और आप अगर मैं मुझे हिंदी में बोलूँ आपको समझ. तब मैं एक ही बात पूछना चाहता हूँ, 25 साल निकाल लिए? मैनेज तो हमारे लिए यहाँ पे गन्ना काटे जा रहा है. ये देखिए गन्ने से स्वागत. મિત્રો મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા SM ગાર્ડન મદુરાઈમાં. આવતા પહેલી જ વખત આપણે બનાવીએ છીએ
અહીંયા ચા બનાવીને જ મતલબ આ કેમ્પિંગનો પ્રારંભ કરશું. તો તમે પણ આવી જાઓ અમારી સાથે ચા પીવા. તમે ખાલી લોકેશન જો, ચારે કોર હરિયાળી છે, જંગલનો, અને આંબા જ છે આપણી જે બધી કોર આંબા વાવેલા છે. આંબા નીચે બેસી અને કાળી ચા. ભાઈ વાહ મિત્રો, આપણી આ કેમ્પિંગ લોકેશનનો બહારનો કંઈક નજારો જોઈ લ્યો. હા મિત્રો અહીંયા પોંગલનો તહેવાર ઉજવણો છે ને આપણને આ ગિફ્ટમાં આટલા બધા શેરડીના સાટા મળી ગયા છે. શું મજા આવી રહી છે બધાને. વાહ વાહ. સાઉથ ઇન્ડિયામાં પોંગલ કરી બહુ ફેમસ છે તમિલનાડુની અંદર. તો આજે એ તહેવાર અહીંયા 3 દિવસનો હોય છે. તો બધા લોકો અમે ત્યાં આ તહેવાર જોવા જાય છે અને તમને પણ દેખાડશું. ચાલો, પૂરું ગામ છે, જોઈ લ્યો, આખું ગામ છે. અને અહીંયા આપણે હવે પહોંચી ગયા છીએ. અહીંયા બધા જોઈ લ્યો રંગોળી કરે. ચાલો આપણે દેખાડી દઈએ તમને. હવે અહીંયા ચંપલ પેલા બધાને ઉતારવા પડશે, તો ચપ્પલ ઉતારી નાખી. મિત્રો, આ મંદિર છે, કેવી મસ્ત મજા રીતે જો અહીંયા ઘંટડી બધી રાખેલી છે. અહીંયા મંદિર નાનું એવું છે અને અહીંયા એમના ભગવાન છે ને અહીંયા બધા રંગોળી કરે છે. તમે જો આમનો આ બહુ જ ફેમસ તહેવાર હોય, 3 દિવસનો હોય છે. સાઉથમાં તમિલની અંદર અત્યારે આપણે મદુરાઈની અંદર છીએ, જ્યાં આનો તહેવાર ઉજવાય છે. અને જો કેવી મસ્ત મજાની રંગોળી બધા મળી અને કરીએ છીએ. દિવાળીમાં રંગોળી કરી એ જ રીતે આ લોકો બધા અહીંયા રંગોળી એ કરે. જો પોંગલમાં આપણને છે ને ઇન્વિટેશન મળ્યું છે મદુરાઈમાં અમે આવ્યા છીએ, તો કે અમારા ઘરે જમવા આવજો. તો આજે આપણું કિચન બંધ છે અને બધે તમે જો આ રીતે રંગોળી દિવાળીની જેમ જ બધાએ કરેલી છે. અને હવે ત્યાં જમવા જાય છીએ. તમે જો આ રીતે જ અમે લાઈફને એન્જોય કરીએ ને પ્લસ અમે તમે આ જ રીતે બધું દેખાડીએ છીએ કે તમે જો ખાલી ગામની અંદર પણ આવી ગયા છીએ. અહીંયા જો આપણે મદુરાઈના ગામડાની અંદર નાના ઘરમાં, અને અહીંયા આપણે બેસી અને અહીંનું ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાના છે. જે ટોમેટો રાઈસ છે અને સાથે કંઈક ડુંગળીનું કંઈક છે, ચાઇના ફેમસ છે, એ આપણે અહીંયા ખાવા માટે બેઠા. પોંગલ જોઈને તો બહુ મજા જ આવી ગઈ. અને કેવો મસ્ત મજાનો તહેવાર, જેમ આપણે નવરાત્રિ અને દિવાળીનો તહેવાર હોય એવો મોટો આ તહેવાર હતો. તો એના સાથે જ આપણે હવે બેડ બનાવી લઈએ આપણી ગાડીમાં અને પછી સુવાની તૈયારી. તો આપણો ખાટલો રેડી છે ને જાય છે સુવા માટે. તો મળીએ તમને કાલના મસ્ત મજાના નવા વિડીયોમાં. અને તમને આવા જ કંઈક એડવેન્ચર અને આવું જ કંઈક નવા ગામડા દેખાડશું અને એમની લાઈફ દેખાડશું. તો અત્યારે આપણા વિડીયોને કરીએ અહીંયા સંપૂર્ણ, અને તમને મળીએ કાલ નવા વિડીયોમાં. મસ્ત મજાની મોજ આવે એવા વિડીયોમાં. મારા વિડીયો જોતા રહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરો, કમેન્ટ કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય સિયા રામ.